માયાભાઈ આહીરને હોસ્પિટલમાંથી રજા મળતા જ તે અને તેમની ફેમિલી પૂગી મોગલધામ દર્શન કરવા। મિત્રો તમે આ વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં નવા હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી જ દેજો, તેથી તમારે પણ આવા અનોખા અને જાણકારીવાળા વિડીયો ડેલી જોવા મળે। અને મિત્રો તમે જાણતા જશો કે માયાભાઈ આહીર માથે કેવી ઘટના બની ગઈ છે। મિત્રો તેને ચાલુ પ્રોગ્રામમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેના કારણથી મિત્રો અમદાવાદના ખાનગી હોસ્પિટલમાં તેમને ભરતી કરાવવામાં આવ્યા હતા। મિત્રો 3-4 દિવસ પહેલા તે માયાભાઈ આહીરને રજા મળતા જ તે મોગલધામ પૂગ્યા તેમની ફેમિલી સાથે। મિત્રો અંતે તમે વિડીયો જોશો તો તમે ખરેખર ચોંકી જવાના છો, તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા જ નહીં। અને મિત્રો આપણે ગમે તેવી પરિસ્થિતિમાં માતાજીને સમરતા જ હોય છે, પરંતુ મિત્રો મોગલધામ પૂગતા માયાભાઈ આહીર કંઈક એવું બોલે છે કે તમે સાંભળશો તો તમારા કાનના પડદા ફાટી જવાના છે, તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા જ નહીં। ખરેખર કહેવું પડે પણ મિત્રો અમીર હોય કે ગરીબ હોય, પરંતુ મિત્રો આપણી કુળની દેવી સામે તો આપણને ઝૂકવું જ પડે છે। અને મિત્રો તમે જાણતા જશો કે માયાભાઈ આહીર પાસે કેટલી સંપત્તિ છે। મિત્રો રૂપિયા, પૈસા અને માણસો જ્યાં કામ નથી આવતા ત્યાં આપણે બધી દગો દઈને વયા જાય છે, ત્યાં આપણી કુળની દેવી માતાજી આપણનો સહારો બને છે। મિત્રો ગમે તેવી રૂપિયાવાળી નોટ હોય, પરંતુ મિત્રો કુળની દેવી સામે તો આપણને ઝુકાવવું જ પડે છે। મિત્રો તમે આ વિડીયો જોશો તો તમારા રૂવાડા બેઠા થઈ જવાના છે, તો વિડીયોને પૂરો જોવાનો પણ ભૂલતા જ નહીં। અને મિત્રો માતાજી મોગલની દયાથી માયાભાઈ આહીર સાજા થઈ ગયા છે અને ફરીવાર પ્રોગ્રામ પણ કરવાના છીએ। મિત્રો તમે આ વિડીયો જોશો તો તમે ચોંકી જવાના છો। અને મિત્રો તમે માયાભાઈ આહીરને ફરીવાર પ્રોગ્રામમાં લાવવા ઈચ્છતા હોય તો કોમેન્ટમાં જય મોગલમાં તો જરૂરમાં જરૂર લખી દેજો। અને મિત્રો માયાભાઈ આહીર હોસ્પિટલમાંથી રજા મળતા જ શું બોલે છે તમે જોઈ લો। એપેક્સ હોસ્પિટલમાં રાતે 10 તારીખના આવવાનું થયું અને આપણા ડૉક્ટર રાજેશભાઈ પટેલે ખૂબ સારી સારવાર કરીને ઇમરજન્સીમાં ખૂબ સારું એને કામ આપ્યું અને તાત્કાલિક એન્જિયોગ્રાફી કરીને 2 દિવસમાં એકદમ રેડી કરીને અત્યારે હું પરત ઘરે જઈ રહ્યો છું। એટલે દરેક મારા પ્રેમી મિત્રો જે 2 દિવસથી સૂતા નથી, ખૂબ માણસો મળવાયું અને ખૂબ બધાના ફોન પણ એટલા આવ્યા કે બધાએ મારા પ્રેમી મિત્રો છું, હું અત્યારે એકદમ રેડી છું અને ઘરે જઈ રહ્યો છું। બધાને મારા જય શ્રી રામ, કોઈ ચિંતાનો સવાલ નથી, એકદમ રેડી છું। જય શ્રી રામ।